હેલો નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ સ્ટડી કલેક્શન ચેનલ. એ એન્ડ ધ આર્ટિકલ વિશે આજે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા યુએસએ, તો યુએસએમાં શું આવે ભાઈ? યુએસએનો અમેરિકાની આગળ શું આવે? તમને લાગે કે ધ આવશે કે એ આવશે કે એન આવશે? અહીંયા યુ છે તો તમે લોકો એન મૂકશો તો ખોટી વાત, એન ના આવે. યુનિવર્સિટીમાં યુ છે, અહીંયા તમે એન મૂકશો, એન ના આવે. આની આગળ ચાઇના એક કન્ટ્રીનું નામ છે, અહીંયા તમે ધ મૂકશો, ધ નહીં આવે. ગોડ એટલે ભગવાનનું નામ છે, યુનિક નામ છે, તમે સ્ટાર્ટમાં શું મૂકશો? ધ નહીં આવે. તો આવું કેમ થયું? આવું ધ એ એનના ઉપયોગ આ રીતને કેમ ડિફરન્ટ આવે? તો આ વિશે આપણે આજે લેક્ચરમાં ભણવાનો પ્રયત્ન કરીશું. ધ્યાનથી આખું લેક્ચર એકવાર સાંભળી લો. દેખો, મારો એક જ રૂલ છે કે જીવનમાં એકવાર આર્ટિકલ પ્રિપેર કરી લેવાના, એટલે આ જીવન વાંચવાની જરૂર ના પડે. એકવાર અહીંયા હું જે પણ રૂલ 5 કે 6 રૂલ છે એ તમને બતાવી દઉં, એટલા પ્રિપેર કરી લો, આ જીવન તમને કામ આવશે. આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જે લોકો નવા આ ચેનલ પર આવ્યા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી લે. આજે આપણે આર્ટિકલ વિશે ભણવાનો પ્રયત્ન કરીએ. આર્ટિકલ 3 પ્રકારના હોય મિત્રો, એ એન ધ. એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? કોઈ પણ વ્યક્તિ વ્યંજન હોય તો વ્યંજન શબ્દોની આગળ એ મુકાય. એનનો ઉપયોગ ક્યારે થાય? તો કોઈ પણ વસ્તુ સ્વર હોય. શું હોય? સ્વર. સ્વરમાં તો તમને ખબર પડે ને, આ ઈ આ બધા સ્વર છે, બરાબર? તો એનો ઉપયોગ થાય. અને ધનો ઉપયોગ તો તમને વિશિષ્ટ વસ્તુ માટે. તો વિશિષ્ટ એટલે કોઈ સ્પેસિફિક વસ્તુ, ઇંગ્લિશમાં શું કહેવાય ને કે સ્પેસિફિક, કોઈ સ્પેસિફિક વાત હોય તો જ ત્યાં આગળ ધનો ઉપયોગ થાય. ઓકે, હવે આપણે થોડા એક્ઝામ્પલ સાથે એને સમજવાનો પ્રયત્ન કરીએ જેથી તમારા મગજમાં એક વાત ફિટ થઈ જાય. ઓકે, હવે જે લોકોને બેઝિક્સ રૂલ્સ ખબર હોય એ વિડીયોને થોડું આગળ લઈ જાય, લગભગ 1 મિનિટ જેટલું આગળ ફોરવર્ડ કરીને જોવાનો પ્રયત્ન કરે, જેથી એમના માટેના કામના નિયમો એમને ખબર પડે. અને જે લોકોને બેઝિક્સ રૂલ્સ નથી ખબર અને પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે એ લોકો આપણે બેઝિક રૂલ્સથી સ્ટાર્ટ કરીએ. અને જે લોકોને ઓલરેડી બેઝિક રૂલ્સ ખબર છે એ ડાયરેક્ટ 3 મિનિટ ઉપર જતા રહે, એટલે ત્યાંથી તમને તમામ રૂલ્સ બીજા જોવા મળશે. શરૂ કરીએ આપણે બેઝિક રૂલ્સ. એનો ઉપયોગ તમે હાલ જ કીધું ક્યાં આગળ થાય? વ્યંજન માટે થાય, બરાબર? દાખલા તરીકે વ્યંજન એટલે કે ટોય, રમકડું. તો રમકડા આગળ શું પડે? એ. મતલબ BOY, બોય, તો બોય આગળ શું હોય? એ, કારણ કે બોય ટોય, બરાબર? અહીંયા કેટ, CAT, કેટ આગળ શું આવે? તો એ આવે, બરાબર? આ રીતના એનો ઉપયોગ આ રીતે થાય. હવે એનનો ઉપયોગ. એનનો ઉપયોગ માટે ઇંગ્લિશમાં 5 શબ્દો છે. એ શબ્દો અહીંયા હું લખું તો એ છે AEIOU. એક સ્ટોરી છે જેનાથી તમને આ 5 સ્વર યાદ રહી જાય. કેવી રીતે? દાખલા તરીકે એક બાળક હતું, એની માતા હતી અને બાળકનો નાનો ભાઈ હતો. શું હતો? નાનો ભાઈ. હવે નાનો ભાઈ ઘોડિયામાં સૂતો તો નાનો ભાઈ શું કરવા માટે? રડવા લાગ્યો. એટલે બાળકે એની માતાને કીધું AEIOU. AEIOU એટલે કે AE અહીંયા OU. બસ, તો AEIOU તમને યાદ રહી ગયું ને ભાઈ? AEIOU યાદ રહી ગયું. AEIOU આગળ હંમેશા શું આવશે? એન આવશે. ઓકે, આ બેઝિક રૂલ છે, બરાબર? હવે આપણે એનનો ઉપયોગ ક્યાં થાય એ જોઈએ. દાખલા તરીકે અહીંયા પહેલાં હું એ લખી દઉં શબ્દ AEIOU. અહીંયા હું દાખલા શબ્દ લખું એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. તો હાથીમાં શું આવે? અહીંયા ઈ. તો શું તારે મૂકવાનું થાય? એન મૂકવાનું થાય, બરાબર? હવે કોઈ બીજો સ્પેલિંગ લઈએ, આંટ. આંટ એટલે કીડી. અહીંયા શું આવ્યો? એ આવ્યો. તો એના આગળ શું મૂકી દો? આરામથી એન મૂકી દો, બરાબર? આવા પ્રકારના મિત્રો એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાશે નહીં. વાક્યો તો બંને સાચા છે, પણ આ પ્રકારના પ્રશ્નો નહીં પૂછાય. પરીક્ષામાં થોડા ડિફરન્ટ પ્રકારના પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. કેવા પ્રકારના ડિફરન્ટ પ્રશ્નો? દાખલા તરીકે હવે અહીંયા શબ્દ હોય, હું આગળ તમારા આગળ લખું યુનિફોર્મ. યુનિફોર્મ એટલે ગણવેશ. યુનિફોર્મમાં પહેલાં 5 શબ્દો ફરીવાર અહીંયા લખીએ. AEIOU. અહીંયા યુ છે, અહીંયા પણ યુ છે. તમે ખબર છે ભાઈ કે સાહેબે નિયમ ભણાવ્યો છે કે યુ આવે આગળ શું મૂકી દેવાનું? એન. પણ નહીં મિત્રો, અહીંયા આગળ એન નહીં આવે, કારણ કે અહીંયા દેખો હું શબ્દ લખું, શું લખાય અહીંયા? યુનિફોર્મ. અહીંયા શું છે? યતિ બાબાનો ય, અને ય શું છે? ય છે વ્યંજન. એટલે જ્યારે પણ કોઈ શબ્દનો ઉચ્ચાર શું થાય? ઉચ્ચાર વ્યંજન આવતો હોય તો ત્યાં આગળ તમારે એન નહીં લાગે. વ્યંજનનો ઉચ્ચાર થતો હોય તો ત્યાં આગળ શબ્દ લાગશે એ. તો આર્ટિકલ એનો ઉપયોગ થશે, બરાબર? તો અહીંયા આગળ યુનિફોર્મ આગળ શું આવશે ભાઈ? યુનિફોર્મ, બરાબર? યુનિક. યુનિક શબ્દ હોય તો પણ, બરાબર? અહીંયા શું આવશે? યુનિક, બરાબર? તો ઘણા બધા એવા શબ્દો છે. અમ્બ્રેલા. હવે દેખો એક શબ્દ બીજો લઉં અહીંયા, અમ્બ્રેલા. અહીંયા હું એક શબ્દ લઉં અમ્બ્રેલા. અમ્બ્રેલામાં યુ છે, પણ અમ્બ્રેલા કઈ રીતે લખાય? અમ્બ્રેલા આ રીતે લખાય. છે, શું છે? સ્વર. શું છે? સ્વર. તો અહીંયા આગળ સ્વર હોય, સ્વર આવતો હોય એટલે પછી આંખો મેચીને એન લખી દેવાનો, બરાબર? અમ્બ્રેલામાં એન આવશે, પણ યુનિફોર્મ તમે લખો ત્યારે તમારે અહીંયા શબ્દ આવશે ક્યારે વપરાય, એન ક્યારે વપરાય, એના રૂલ્સ આપણે ભણી ગયા. હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે ટ્રાય કરીએ ભણવાનો એન. ઓકે,
સૌથી પહેલાં અહીંયા હવે ભણવાનું ચાલુ કરીએ ધ, અને પરીક્ષામાં હંમેશા લગભગ તમામ પ્રશ્નો તમારે ધના આવશે. ઓકે, પહેલો રૂલ છે નોન કાઉન્ટેબલ નામ. જેટલા પણ નોન કાઉન્ટેબલ નામ છે એને આગળ ધ આવશે. દાખલા તરીકે વોટર, તમે પાણીને ગણી શકો કે પાણી 1 છે, 2 છે, 5 છે, લીટરમાં ગણી શકાય, પણ પાણી એ 5 પાણી, 10 પેન એવું તમે કહી શકો, 10 બોલપેન એવું કહી શકો, 10 પેન્સિલ એવું કહી શકો, પણ 10 પાણી એવું કહી શકો ના કહી શકો. તો પાણી છે, દૂધ છે, આ બધા આગળ શું આવશે? ધ. તો ધ વોટર, ધ મિલ્ક. બરાબર, કે જે નામને તમે ગણી ના શકો એના આગળ શું આવે? ધ આવે. બરાબર, પણ ક્યારેક પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય, અથવા કે અહીંયા આવતે પ્રશ્ન પૂછાય અ બોટલ ઓફ મિલ્ક, કે દૂધની બાટલી. તો દૂધની બાટલી આગળ એ આવે ભાઈ, કારણ કે અહીંયા બી જોવો પડે ત્યારે તમારે. બરાબર, આ રીતના પ્રશ્નો આવે તો ગુંચવાતા નહીં. સેકન્ડ વસ્તુ વાત કરીએ આપણે જિયોગ્રાફીની. ઓકે, જિયોગ્રાફીની અંદર દાખલા તરીકે પહેલાં આપણે એક વાત કરીએ કે ધ કઈ જગ્યાએ નહીં આવે, કે ધ નહીં આવે, ધ નહીં આવે. નીચેના જે 2-3 એક્ઝામ્પલ લઉં એમાં ધ નહીં આવતો, એટલે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવશે નહીં. સૌથી પહેલી વસ્તુ છે કે કન્ટ્રીનું નામ. શું છે? કન્ટ્રી એટલે એવું કહેવાય ને દેશ. કોઈ પણ દેશનું નામ હોય એની આગળ ધ નહીં આવે. દાખલા તરીકે તમે ઇન્ડિયા લખો તો એની આગળ ધ ના આવે મિત્રો. કોઈ ચાઇનાનું નામ લખવું તો એની આગળ ધ આવે, એની આગળ ધ ના આવે. ઇન્ડિયા ચાઇના આગળ ના આવે એટલે કોઈ પણ દુનિયાનો કોઈ પણ બીજો દેશ છે એના આગળ પણ એનું નામ આવશે નહીં. પણ અહીંયા એક સમજવા જેવું મિત્રો એ છે કે માનો કે અહીંયા હું નામ લખું USA. યુએસએનું પૂરું નામ શું થાય? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. બરાબર, અહીંયા શું થાય? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. બરાબર, અહીંયા હું એક્ઝામ્પલ તરીકે લખ્યું યુએસએ. યુએસએ શું છે? ઘણા બધા રાજ્યોનો બનેલો દેશ કહેવાય. ઘણા બધા રાજ્યોનો બનેલો દેશ યુએસએ એવો મતલબ થાય. તો આવી જે યુએસએ હોય તો એની આગળ તમારે ધ મૂકવું પડે. બરાબર, યુએઈ યુનાઇટેડ અરબ અમિરેટ્સ, યુએઈ આગળ પણ ધ આવશે. બરાબર, યુનાઇટેડ કિંગડમ યુકે, એની આગળ ધ આવશે. યુકે, યુએસએ એવા દેશોની આગળ ધ આવશે, કારણ કે અહીંયા આખું ફૂલ નામ છે યુનાઇટેડ અરબ અમિરેટ, અહીંયા યુનાઇટેડ કિંગડમ એવા નામ છે, એમની આગળ ધ આવશે. આવા પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાવાની મોટી રેન્જ થાય. હવે એક બીજું એક્ઝામ્પલ છે મારે તમને કહેવું છે, એ છે પર્વતવાળો. એક છે પર્વત અને બીજું છે પર્વત શ્રેણી. ઇંગ્લિશમાં પર્વતને શું કહેવાય ભાઈ? ઇંગ્લિશમાં પર્વતને કહેવાય માઉન્ટેન, અને પર્વતની શ્રેણી હોય એનું કે માઉન્ટેન રેન્જ. તો માઉન્ટેન રેન્જની આગળ ધ આવે ભાઈ, પણ પર્વતની આગળ કોઈ આર્ટિકલ આવે નહીં. તો સમજાવું ઉદાહરણ તરીકે. દાખલા તરીકે હું લઉં માઉન્ટ એવરેસ્ટ. શું લઉં? માઉન્ટ એવરેસ્ટ. તો માઉન્ટ એવરેસ્ટ આગળ ધ અથવા તો કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવશે નહીં. પણ તમે અહીંયા હિમાલયા લખો ને ભાઈ, હિમાલયા, તો હિમાલય તો એક શ્રેણી છે. હિમાલય તો ભાઈ શું છે? એક શ્રેણી. એ રેન્જ છે, શ્રેણી છે, પર્વતની શ્રેણી. હિમાલયા રેન્જ ક્યાંથી છે? જમ્મુ કાશ્મીરથી સ્ટાર્ટ થાય, અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી છે ભાઈ હિમાલયા પર્વતમાળા. હવે આપણી અરવલ્લી પર્વતમાળા કેવું દિલ્હીથી માંડી અને આપણે ગુજરાત સુધી ફેલાયેલી છે અરવલ્લી પર્વતમાળા. તો ત્યાં આગળ ધ આવે. પણ મારે માઉન્ટ આબુ લખીએ તો આપણે સ્પેલિંગ ભૂલ હોય ટેન્શન ના લેતા. માઉન્ટ આબુ, તો માઉન્ટ આબુ આગળ તમે ધ મૂકો તો એ વસ્તુ ખોટી પડે. માઉન્ટ આબુ આગળ ધ આવે નહીં. માઉન્ટ આબુ એક પીક છે, પર્વતમાળાનું એક ઊંચું એક શિખર છે, તો માઉન્ટ આબુ આગળ ધ આવશે નહીં. પણ પર્વતની શ્રેણી હોય ત્યાં આગળ આ રીતનો આવે. એટલે ઘણીવાર માઉન્ટ એવરેસ્ટ નામનો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં, તો એની આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ નન ઓફ ધ એવો ઓપ્શન હોય તો એ લખી દેવાનું. હવે કોના આગળ ધ આર્ટિકલ આવે? તો કોઈ પણ પ્રકારની રિવર, દાખલા તરીકે ધ નર્મદા, બરાબર, ધ તાપી, કોઈ પણ રિવર છે તો એના આગળ ધ આવશે. રિવરનો મતલબ થાય નદી. કોઈ પણ નદીનું નામ હોય એની આગળ ધ આવે. કોઈ ઓશનનો મતલબ થાય સમુદ્ર. કોઈ પણ પ્રકારનો સમુદ્ર છે તો એની આગળ ધ ડેફિનેટલી આવશે. એટલે ધ સ્પેસિફિક, તો ધ સ્પેસિફિક એવો ધ હિન્દ મહાસાગર એવું તમે લખી શકો. પછી એક બીજો શબ્દ છે ડેઝર્ટ. બરાબર, ડેઝર્ટ એટલે કોઈ પણ પ્રકારનું રણ. દાખલા કે ધ સહારા, તો સહારાના રણના આગળ શું આવશે? ધ આવશે. રણ છે, નદીઓ છે, બરાબર. ઘણીવાર તો પેલા દાખલા કે ઘણા જિયોગ્રાફિકલ એરિયા હોય. જિયોગ્રાફિકલ શું હોય? એરિયા. દાખલા તરીકે તમે આજે બી લખી શકો ધ મિડલ ઈસ્ટ. મિડલ ઈસ્ટ શું છે?
એક રિજિયન છે, એક સ્થળ છે, રિજિયન છે બરાબર, એક શ્રેણી છે, એક એરિયા છે બરાબર, કહેવાય જિયોગ્રાફિકલ એરિયા છે, તો એના આગળ પણ ધ તમે મૂકી શકો. એક મહત્ત્વનો પ્રશ્ન અહીંથી ઉત્પન્ન થાય, દાખલા તરીકે એ છે લેંગ્વેજીસનો. એ ભાઈ લેંગ્વેજીનો મતલબ શું થાય? ભાષા. તો ભાષાના આગળ ધ આવે કે શું આવે? તો બિલકુલ ભાષાના આગળ ધ આવશે નહીં. ભાષાના આગળ ધ નહીં આવે. દાખલા તરીકે તમે ઇંગ્લિશ ભાષા, તો અહીંયા ઇંગ્લિશ જ લખું ને, ઇંગ્લિશ ભાષાની આગળ તમે ધ મૂકી શકો? ખોટી, ધ ના આવે. ગુજરાતી, અહીંયા આપણે શબ્દ લખીએ ગુજરાતી, તો ગુજરાતીના આગળ કયો આર્ટિકલ આવશે? ધ આવશે? તો બિલકુલ નહીં. ગુજરાતીના આગળ ધ નહીં. અને લેંગ્વેજવાળો એક પ્રશ્ન આપણે જે એક ગૌણ છે આ પસંદગી મંડળનું એક પેપર સોલ્વ કર્યું હતું, ઇંગ્લિશનું પેપર. એની અંદર મેં ડિટેલની સમજાવ્યું છે ભાઈ કોના આગળ ધ આવે, કોના આગળ ધ ના આવે, ખાસ કરીને ભાષા માટે. તો ગુજરાતી ભાષા, ઇંગ્લિશ ભાષા, કોઈ પણ ભાષાનું નામ હોય એના આગળ ધ આવશે નહીં. અચ્છા, નેક્સ્ટ વાત કરીએ આપણે. અચ્છા, આની અંદર એક બીજું વસ્તુ તમને કહેવા રહી છે. ભાષાનું શું ચાલુ એટલે હું તમને બીજી વસ્તુ કહેવા રહી ગઈ. અહીંયા તમને વાત કરું ભાષા પછી એક બીજું શબ્દ છે સ્પોર્ટ. સ્પોર્ટ એટલે શું થાય? રમતગમતની કોઈ પણ ગેમ હોય, દાખલા તરીકે ક્રિકેટ, તો ક્રિકેટના આગળ કયો આર્ટિકલ આવશે? કોઈ પણ આર્ટિકલ નહીં આવે. વોલીબોલના આગળ કયો આર્ટિકલ આવશે? ધ મૂક્યો તમે, ધ વોલીબોલ ના કહેવાય, ધ વોલીબોલ કહેવાય નહીં. તો એમના આગળ નહીં આવે. એક સ્પોર્ટના જેવો ત્રીજો પણ ઓપ્શન છે. આ બધું યાદ રાખજો ભાઈ. એક સબ્જેક્ટના નામ, કારણ કે ભાષાના જેવા ત્રણ, ભાષા, વિષય અને સ્પોર્ટ. એક સબ્જેક્ટની અંદર દાખલા તરીકે તમારો સબ્જેક્ટ, મને કોમ્પ્યુટર સબ્જેક્ટ છે, કોમ્પ્યુટર સબ્જેક્ટ આગળ કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ આવે? બિલકુલ ના, કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવશે નહીં. કોમ્પ્યુટર સબ્જેક્ટ છે, દાખલા કે મેથ્સ સબ્જેક્ટ લઈએ, મેથેમેટિક્સ હતા, મેથ્સ આગળ તમે ધ મેથ્સ લખો, ખોટું પડે બરાબર. તો અહીંયા મેં તમને શું સમજાવ્યું? મહત્ત્વની ત્રણ ઓપ્શન છે. એક લેંગ્વેજ એટલે ભાષા, બીજું છે સ્પોર્ટ એટલે રમતગમત, અને ત્રીજું ઓપ્શન તમને સમજાવ્યું અહીંયા સબ્જેક્ટ્સ એટલે વિષયો. કોઈ પણ વિષયોના નામ હોય, ગુજરાતી, ઇંગ્લિશ એવા વિષયોના, આ ત્રણેય આગળ ધ આર્ટિકલ નહીં આવે બરાબર. આ વસ્તુ કોઈ જગ્યાએ લખીએ રાખજો. હવે અહીંથી જે તમારી પરીક્ષામાં પૂછાય ને, એ અહીંથી પૂછાશે 100%. અહીંથી એકાદ પ્રશ્ન નીકળશે. ક્વોલિફાયર કન્ડિશન, દાખલા તરીકે હું અહીંયા નામ લખું કે ગાંધીજી. શું નામ લખું? ગાંધીજી. તો ગાંધીજીને આગળ શું મુકાય? એ મૂકશો, એન મૂકશો કે ધ મૂકશો? થોડું વિચારો, વિડીયોને પોઝ કરીને વિચારો. ગાંધીજીને આગળ શું લખશો? ઘણા લોકો ધ ગાંધીજી લખો, તો ધ ગાંધીજી કોઈ પણ હિસાબે આવશે નહીં. ઓછા નહીં આવે બિલકુલ. પણ ક્યારેક આવું લખેલું હોય, દાખલા તરીકે મહાત્મા ગાંધી લખ્યા હોય, ભાઈ શું આવે? મહાત્મા ગાંધી લખ્યા હોય ત્યારે એમની આગળ ધ આવશે. સમજણ ના પડી? સમજાવું તમને. દાખલા તરીકે કોઈ પણ પ્રોપર નામ, ગાંધીજી છે કે સરદાર ગાંધીજી છે, મારું નામ વિજય કે સ્ટડી કલેક્શન, એવા બધા નામની આગળ કોઈ પણ જગ્યાએ નામની આગળ કોઈ પણ આર્ટિકલ ના આવે. પણ મહાત્મા શબ્દ કોને આપે ભાઈ? મહાત્મા શબ્દ છે ને એ એમની ક્વોલિફાયર છે, એમને એચીવ કર્યો છે, એમને હાસિલ કર્યો છે મહાત્મા શબ્દ. દાખલા તરીકે તમે સરદાર પટેલ નાખો, અહીંયા સરદાર પટેલ, ભાઈ સરદાર એમનું નામ હતું, ભાઈ એમનું નામ તો વલ્લભભાઈ પટેલ હતું, પણ સરદારનું બિરુદ કોને આપ્યું? સરદારનું બિરુદ લોકોએ આપ્યું. તો જ્યારે આવી કોઈ પણ પ્રકારની એચિવમેન્ટ મળે તો શું આવે? એની આગળ ધ આવે. એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ, તમને ખબર પડી જાય. હમણાં આપણા મિલ્ખા સિંહનું મૃત્યુ થયું બરાબર. તો મેં એમ મિલ્ખા સિંહ લખું, અહીંયા મિલ્ખા સિંહ લખું હોય તમારા આગળ, એની આગળ શું આવે? ધ આવે ભાઈ? ના આવે. પણ હું અહીંયા લખું ભાઈ આ રીતે, ફ્લાઇંગ સિખ લખું, શું આવે એની આગળ? ધ. બિલકુલ ત્યાં આગળ ધ. ફ્લાઇંગ સિખ કોને નામ આલ્યું ભાઈ? ફ્લાઇંગ સિખ નામ આલ્યું લોકોએ. તો જ્યારે લોકો તમને કોઈ વિશિષ્ટ નામથી ઓળખતા થાય તો એની આગળ ધ બિલકુલ આવે. આ પ્રશ્ન ડેફિનેટલી ભાઈ પરીક્ષામાં પૂછાવાના મોસ્ટ ટાઈમથી ચાન્સ, અને સ્ટાર લગાડજો. આવો પ્રશ્ન 100% પૂછાય. કોઈના લોકો બહુ મિસ્ટેક કરે એવો પ્રશ્ન હતો. ઓકે. અચ્છા, એક બીજી વસ્તુ છે ક્વોલિફાયર કન્ડિશનની અંદર જ આપણે લઈએ. કારણ કે ક્વોલિફાયર કન્ડિશનની અંદર દાખલા લઈએ એક બીજો પ્રશ્ન. આપણે ઘણીવાર ગામની અંદર શું કહેતા હોય છે કે ભાઈ રાકેશ એવું રમે, રાકેશ તો સચિન તેંડુલકર છે, અમારા ગામનો રાકેશ ઇઝ ધ સચિન ઓફ અવર વિલેજ. શું છે? ઓફ અવર
વિલેજ. કે ભાઈ રાકેશ તો અમારા ગામનો સચિન છે. તો જ્યારે રાકેશની સરખામણી સચિન સાથે થતી હોય ને, રાકેશની સરખામણી સચિન થતી હોય ને, તો સચિનના આગળ શું આવે? ધ સચિન. બરાબર. આમ સચિનના આગળ ધ ના આવે. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ દાખલા તરીકે ગણાવશું કે રિંકુ ઇઝ ધ, હવે લતા મંગેશકરનું નામ લઈ લો અહીંયા, ધ લતા ઇઝ ધ લતા ઓફ અવર સ્ટ્રીટ. કે અમારી સોસાયટીની છે ને એ લતા છે, લતા મંગેશકર છે. રિંકુ છે શું? લતા મંગેશકર. તો લતાની આગળ શું આવશે? ધ આવશે. આ રીતના પ્રશ્નો છે. બરાબર. ઓકે, આ બે પ્રશ્નો મોસ્ટ હતા, યાદ રાખજો. ઓકે, હવે એક ત્રીજો પણ પ્રશ્ન છે જે ક્વોલિફાયર કન્ડિશનમાંથી જ આપણે પૂછી શકાય એવો છે. એ ક્વોલિફાયર કન્ડિશનમાં શું છે? બરાબર. દાખલા તરીકે અહીંયા લખીએ, એક હું એક્ઝામ્પલ સાથે તમે સમજાવું અને પછી તમે આખું વસ્તુ સમજી શકો. માનો કે અહીંયા એક ચૌધરી સાહેબનું ઘર છે. શું કોનું ઘર છે? ચૌધરી સાહેબનું ઘર છે. બરાબર. અને એક પટેલ ભાઈ છે. બરાબર. અને પટેલ ભાઈનું નામ છે મુકેશ. શું નામ છે? મુકેશ પટેલ. અને ચૌધરી ભાઈ ઘરમાં સૂતા છે અને બહાર કોણ ઊભો છે? ચોકીદાર ઊભો છે. બરાબર. હવે માનો કે પટેલ ભાઈ ચૌધરી ભાઈના ઘરે આવે, મુકેશ પટેલ ચૌધરી ભાઈના ઘરે આવે તો ચોકીદારને મળે અને ચોકીદારને કહે ભાઈ જઈ ચૌધરી સાહેબને ઉઠાડો. તો ચોકીદાર જ્યારે ચૌધરી ભાઈ શું કહે? ભાઈ કોઈ મુકેશભાઈ નામના માણસ આવ્યા. શું આવ્યા? કોઈ મુકેશ નામનો વ્યક્તિ તમને મળવા માટે આવે છે. તો જ્યારે પણ કોઈ શબ્દને આગળ કોઈ શબ્દનો પ્રયોગ ગુજરાતીમાં થાય તો કોઈ શબ્દને ઇંગ્લિશમાં શું કહેવાય? ધ. સોરી, ધ ચો એ કહેવાય. શું કહેવાય? એ. આમ તો ઇંગ્લિશમાં કોઈ શબ્દ માટે શું શબ્દ વાપરે? એની. પણ આપણે એનીના જગ્યાએ શું વાપરે છે? આર્ટિકલ અ. શું વાપરે છે? આર્ટિકલ અ. હું એક વાક્ય અહીંયા લખીને તમને આખી વાત સમજો. આ વસ્તુઓ તમારા મગજમાં બેસી જાય છે. અહીંયા હું લખી દઉં દાખલા તરીકે મુકેશ. શું આવે? મુકેશના આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ ના હોય કે મુકેશ એ પ્રોપર નાઉન છે. પણ તો અહીંયા હું વાક્ય લખી દઉં, મુકેશ વોન્ટ્સ ટુ મીટ ચૌધરીભાઈ. બરાબર. કે મુકેશ છે ચૌધરીભાઈને મળવા આવ્યો, આવું પેલા વાક્ય લખ્યું. મુકેશ કેમ લખ્યું? અનો મતલબ શું થાય? એની. શું થાય? એની મુકેશ ના લખી શકો, ત્યારે તમારે શું લખવું પડે? અને કોઈ પણ જગ્યાએ આવું વાક્ય આવ્યું ભાઈ પરીક્ષામાં, હું કહું 95% લોકો અને ખોટો આ પ્રશ્ન સાચો ના કરી કોઈ. કેમ કે એમ બધા મુકેશ આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવશે નહીં. પણ ભાઈ વાક્ય તો જો આ પ્રકારના વાક્યમાં એ આર્ટિકલ લાગ્યો નહીં આગળ. આ વાક્ય યાદ હોય ને ભાઈ પરીક્ષામાં અને આ તમને આવડી ગયું ને તો સમજો તમને એ ધ આર્ટિકલ આવડી ગયો. નેક્સ્ટ, આટલો ટોપિક જ બહુ મહત્ત્વનો હતો જે સમજવાનો હતો. હવે બીજા યાદ રાખવાના ટોપિક આવશે. યુનિક. કોઈ પણ વસ્તુ દુનિયામાં જે યુનિક છે એની આગળ હંમેશા કયો આર્ટિકલ આવશે? ધ. દાખલા તરીકે ધ સન, ધ મૂન. બરાબર. ધ મૂન, ધ સન, ધ યુનિવર્સ. પણ 2-4 શબ્દો એવા છે જે યુનિક છે છતાં પણ એના આગળ કોઈ પ્રકારનો આર્ટિકલ આવશે નહીં. એવા કયા એક્ઝામ્પલ? એક તો ભગવાન નામ ગોડ. ગોડના આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ નહીં આવે. પછી બીજો એક એક્ઝામ્પલ છે એ છે હેવન. એટલે હેવન એટલે સ્વર્ગ. તો હેવનના આગળ પણ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ નહીં આવે. એક ત્રીજું એક્ઝામ્પલ છે જે પરીક્ષામાં 5 થી 6 વખત પૂછવાનું. ગુજરાતની પરીક્ષાની વાત નહીં કે સેન્ટ્રલની પરીક્ષામાં એ શબ્દનું નામ અહીંયા લખ્યું પાર્લામેન્ટ. તો પાર્લામેન્ટ આગળ પણ કોઈ પ્રકારનો શબ્દ, પાર્લામેન્ટ આખા દેશમાં એક જ હોય પણ છતાં પણ એ યુનિક હોવા છતાં પણ, કારણ કે ઘણા શબ્દો શું હોય ભાઈ? અપવાદ હોય. અને અપવાદ જ પરીક્ષામાં પૂછાતા હોય ને ભાઈ. એટલે આ 3 અપવાદ યાદ રાખે. ભગવાનના આગળ નામની અંદર, હેવનના નામની આગળ, પાર્લામેન્ટના નામને કોઈ પણ પ્રકારનો આર્ટિકલ નહીં, ઇવન યુનિક હોવા છતાં. સન, મૂન, યુનિવર્સ આ બધા નામ આગળ યુનિક છે એટલે ધ લાગશે. નેક્સ્ટ છે ડાયરેક્શન. ભાઈ તમે કહો ભાઈ કે હું પૂર્વ દિશામાંથી આવી રહ્યો છું, પશ્ચિમ દિશામાં આવ્યો તો શું કહેવાય? ધ ઈસ્ટ, ધ વેસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ થાય, વેસ્ટ એટલે શું થાય? પશ્ચિમ. ડાયરેક્શનનો મતલબ થાય દિશા. કોઈ સ્પેસિફિક દિશા નામ હોય ત્યારે આગળ એની આગળ શું આવશે? ધ. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ કેટલાક કોમન નામ. હવે દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ તમને આલું. એક્ઝામ્પલ કેવું આલું? આઈ હેવ ખાલી જગ્યા ડોગ. બરાબર. હવે ડોગ છે સીધી વસ્તુ. અહીંયા શું આવે? ડીના ડોગ સામાન્ય નામ છે, કોઈ યુનિક નામ તો છે નહીં, કોઈ ભગવાન નામ તો છે નહીં. ડેફિનેટલી અહીંયા શું આવશે? એ બિલકુલ સાચું વાક્ય. પણ તમને ખબર મિત્રો, ડોગની આગળ પણ ધ લાગી શકે? બિલકુલ. દાખલા તરીકે હું અહીંયા એક્ઝામ્પલ લખું, ધ ડોગ ઇઝ ફેઇથ, સોરી અહીંયા સ્પેલિંગ થોડી ભૂલ આવશે, ફેઇથફુલ એનિમલ. ઓકે, ધ ડોગ ઇઝ અ ફેઇથફુલ એનિમલ. અહીંયા દેખો, અહીંયા માત્ર એક કૂતરાની વાત નહીં કરી, આખી કૂતરાઓની જાતની વાત કરી. ભાઈ કે કૂતરાની જે જાત આવે એ હંમેશા વફાદાર. ફેઇથફુલનો મતલબ થાય વફાદાર.
એનિમલનો મતલબ પ્રાણી, કે પૃથ્વી પરનું સૌથી વફાદાર પ્રાણી એટલે ડોગ. અહીંયા ડોગની વાત એટલે કોઈ તમારા ઘરના ડોગની વાત નહીં, દુનિયાના બધા ડોગની વાત કરી ભાઈ અહીંયા. તો ત્યારે એની આગળ શું આવે? ધ. એટલે કોમન નાઉન. કોમન નાઉન મતલબ શું થાય? સામાન્ય. સામાન્ય નામ. જે આ ડોગ છે એ કોમન નામ છે, સામાન્ય નામ છે, જે બધી જ જગ્યાએ કોમ લાગે, તો ત્યારે એની આગળ ધ આવશે. બરાબર, આટલી વસ્તુ. આની અંદર એક એક્ઝામ્પલ બીજું પણ છે. એક બીજું એક્ઝામ્પલ છે, હું તમને સમજાવું. એ પરીક્ષામાં બિનસચિવાલયની એક્ઝામમાં પૂછાય. એનો એ ઓપ્શન હું અહીંયા લખું, ભૂલતો નહીં ભાઈ. મેન ઇઝ મોર્ટલ. માણસ જન્મ લે તો માણસ મૃત્યુ પામે. ઓકે, અહીંયા શું છે? મેન છે. મેન એટલે કોમન મેન, બધા માણસો જન્મ લે છે, બધા માણસો મૃત્યુ પામશે. તો અહીંયા મેન છે એટલે તમે લોકો શું સમજો કે બસ આ તો પેલા કૂતરાવાળું વાક્ય, સામાન્ય વાક્ય, તો ધ મૂકી. અહીંયા ધ નહીં આવે. કેમ ધ નહીં આવે? અહીંયા ઇંગ્લિશ ગ્રામરનો એક અપવાદ વસ્તુ શું છે? અપવાદ વસ્તુ શું હોય કે કોઈ પણ વાક્ય જે સનાતન હોય. શું હોય? સનાતન. સનાતન હોય અથવા તો ભગવાને બનાવ્યું હોય. શું હોય? ગોડ મેડ. જેને ભગવાને બનાવ્યું કોઈ પણ વાક્ય અથવા તો કોઈ પણ વસ્તુ, તો એની આગળ કોઈ પણ પ્રકારનો તમે આર્ટિકલ ના લગાવી શકો. હા, આવું કેવી રીતે? દાખલા તરીકે તમને સમજાવું. અહીંયા જે ડોગનું આપણે એક્ઝામ્પલ લીધું, એને આગળ આપણે ધ મૂક્યો. હવે ડોગ વફાદાર પ્રાણી છે, તમારા મારા માટે પ્રાણી વફાદાર છે. એ દેખો, ડોગને પૃથ્વી પર અવતાર કોને આપ્યો? ભગવાને. ડોગને ભગવાને અવતાર આપ્યો, પણ ડોગને વફાદાર પ્રાણી કોને બનાવ્યું? વફાદાર ભગવાને નહીં બનાવી. વફાદાર તો આપણે સમજી બેઠા કે ભાઈ એ વફાદાર પ્રાણી છે, કારણ કે એનું બિહેવિયર એ ટાઈપ હતું, એટલે આપણે એને વફાદાર સમજીએ. જે આપણા માટે વફાદાર હોય પણ બીજા માટે મે બી વફાદાર ના પણ હોય. એટલે વફાદાર વસ્તુ આપણે નહીં બનાવી, આપણે ખાલી ભગવાને કૂતરો બનાવે. તો આ વસ્તુ સમજવા જેવી. અહીંયા મેન ઇઝ મોર્ટલ એટલે માણસ જાત હંમેશા સનાતન એટલે નાશવંત નથી, એવું કંઈ મતલબ થાય. તો અહીંયા જે વાક્ય રહ્યું એ મતલબ સનાતન છે. આ વસ્તુ ભગવાને બનાવી. માણસ ભગવાને બનાવ્યું, વ્યક્તિ લે તો મૃત્યુ પણ ભગવાન જ પામશે. આ સનાતન વાક્ય છે, યુનિવર્સલ ટ્રુથ છે. દુનિયાના ગમે તે કોને આ વસ્તુ સાચી પડે તો એની આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ વપરાશે નહીં. એ વસ્તુ સમજવા જેવી છે. ઓકે. નેક્સ્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. કોઈ પણ પ્રકારના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આગળ ધ આવશે. દાખલા તરીકે ધ વાયોલિન, બરાબર, ધ ગિટાર. આ પ્રકારના શબ્દો ઘણી પરીક્ષામાં પૂછાય. ગિટાર, વાયોલિન આગળ, બરાબર, ઇમ્પોર્ટન્ટ હતું. પછી છે એક પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી કેવું હોય? હું એક વાક્ય લખું, એ વાક્ય તમે યાદ રાખો ને, બાકી પોઝિટિવ ડિગ્રી બી સમજાઈ જાય અને ધની પણ તમને ખબર પડે. ધ રીચ. અહીંયા હું આખું વાક્ય લખું, પછી તમને આખી વસ્તુ સમજાય. ધ રીચ શુડ, એક મિનિટ, અહીંયા ફરીથી હું વાક્ય લખું, આખું વાક્ય થોડું ડિસ્ટર્બ થઈ જાય. ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર. અહીંયા દેખો, અહીંયા આ વાક્યમાં શું છે? આ વાક્ય આખી દુનિયા, હું એ શબ્દ પણ લખું, આખી દુનિયાને કામ લાગે. આખી દુનિયાને કામ કેવી રીતે? ધ રીચ એનો મતલબ શું થાય? બધા સુખી લોકો, દુનિયાના જેટલા પણ સુખી લોકો છે તમામને એવું કહેવામાં આવ્યું કે ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર. એટલે ભાઈ દુનિયાના જેટલા સુખી લોકોએ, પુઅર એટલે અહીંયા વાત કરવામાં આવે છે તમામ ગરીબ લોકો, તમામ દુનિયાના જેટલા છે એ તમામની વાત અહીંયા કરવામાં આવે છે. તો દુનિયાના તમામ લોકોની વાત કરવામાં આવે છે. તો કોમન નામ થયું. કોમન નામના આગળ શું આવે ભાઈ? ધ. તો ધ પુઅર લખવાય. અહીંયા રીચ, રીચના આગળ પણ શું આવે? ધ રીચ, કારણ કે દુનિયાના બધા રીચોની વાત કરવામાં આવે છે, સુખી લોકોની. બરાબર, આ વસ્તુ હતી જે, અને આ પોઝિટિવ ડિગ્રી પણ છે. નેક્સ્ટ છે કોમ્પિટિટિવ ડિગ્રી અથવા કમ્પેરેટિવ ડિગ્રી જે કહી શકો તમે. એમાં કેવું હોય વાક્ય? દાખલા તરીકે એ વાક્ય લખું, એની આખી રચના જ છે એવી. ધ હાયર, અહીંયા ધ આવશે. હાયર યુ ગો, ધ હાયર યુ ગો, ધ કુલર યુ કીપ. સમજાય ભાઈ? આ રીતનું વાક્ય પરીક્ષામાં હોય. ધ હાયર બંને જગ્યાએ ધ આવશે. અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનું અહીંયા શબ્દ મૂકવામાં કુલર, હાયર, રીચર, સિકર. બરાબર, તમારા માટે એક્ઝામ્પલ હું સેટ કરું. દાખલા તરીકે તમારા લોકો માટે દાખલા તરીકે આપણે એક વાક્ય લખીએ. દાખલા તરીકે અહીંયા તમે એક વાક્ય લખીએ અહીંયા, ધ હાર્ડર, કે તમે જેટલી સખત મહેનત કરશો ને ભાઈ, ધ હાર્ડર યુ સ્ટડી, કે તમે જેટલી સખત મહેનત કરશો, કે જેટલું સખત મહેનતથી ભણશો, ધ ઇઝીયર યુ ગેટ ધ જોબ.
કે તમે જેટલી મહેનત, અહીંયા ધ આવશે બરાબર, અહીંયા ધ આવશે, અહીંયા ગેટ જો અહીંયા એ આવશે, અહીંયા ધ આવશે, ઇઝીયર આગળ શું આવશે ધ. આ વાક્યરચના એક સ્પેશિયલ કમ્પ્યુટર ડિગ્રીની વાક્યરચના છે બરાબર. અહીંયા આગળ લગભગ આપણે તમામ રૂલ્સ તમને અહીંયા ભણાવી દીધા. એક બાર વિડીયો ખબર ના પડે તો બીજી વાર સાંભળજો, મજા આવશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક એન્ડ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.